ચેનલ ઓફ વડોદરા। વડોદરા શહેરના ગોધરે વિસ્તારમાં આવેલ ગાયત્રીપુરામાં છેલ્લા 6 મહિનાથી ડ્રેનેજ લાઇન ઉભરાતા સ્થાનિક રહીશો પરેશાન થઈ રહ્યા છે। વડોદરા શહેરના ગોધરે વિસ્તારના વોર્ડ નંબર 10માં આવેલા ગાયત્રીપુરામાં ગટરની લાઇન બહાર કાઢ્યા બાદ ડ્રેનેજનું મુખ્ય ચેમ્બર ન બનાવવામાં આવતા ગટરનું પાણી મુખ્ય માર્ગ ઉપર વહી રહ્યું છે। આ જ સમસ્યા છેલ્લા 6-8 મહિનાથી હોય સ્થાનિકો આ સમસ્યાથી હેરાન પરેશાન થઈ રહ્યા છે। જો કે આ અંગે તેઓએ રજૂઆત કરી હતી, તેમ છતાં પણ અધિકારીઓ ડ્રેનેજ લાઇનના ઉભરાયેલા પાણીને જોઈને જતા રહે છે, પરંતુ તેનો કોઈ કાયમી નિકાલ કરવામાં ન આવતો હોવાથી ગાયત્રીપુરા જવાના મુખ્ય રસ્તા ઉપર જ ડ્રેનેજ પાણી ભરાઈ રહે છે અને સમગ્ર વિસ્તારમાં દુર્ગંધનું સામ્રાજ્ય ફેલાયેલું છે। એટલું જ નહીં, આ ડ્રેનેજના દૂષિત પાણીને કારણે રોગ વકરવાનો પણ સ્થાનિકોને ભય સતાવી રહ્યો છે। અહીં આગળ ભાઈ આ ગટેરની જ પ્રોબ્લેમ છે। આ પાણી જ બધું ગટેરનું નીકળે છે। મોટી લેન બી નહીં નાખતા કે કશું જ નહીં, ને ગાડી વાળાને મોકલે છે, ખાલી લાકડી મારીને જતા રહે છે કે પાણી નીકળી જશે, પણ એનો કઈ નિકાલો લાવતા જ નહીં। ને પાણી બધા ના નીકળે તો આવી બધી નીકો કરીને જતા રહે છે બધી ચોકફેરની, એટલે બધું ગટેરનું પાણી અહીંનું અહીં જ અટકી રહે છે। કયા અધિકારીને તમે લોકો અરજી આપી હશે? કેટલી વાર તમે એ લોકો કોર્પોરેશન વાળા લોકો આયા? અમે તો અહીંયા કોઈ જ ને 11 નંબરની ઓફિસ જ ને 10 નો એ લોકો આયા ખરા? એ આયા ખરા, પણ ખાલી લાકડી મારીને જ જતા રહે કે હવે નીકળી ગયું પાણી, ને એમનો ટાઈમ એ થઈ જાય એટલે જતા રહે પાછા જ। અત્યારે કેવી પરિસ્થિતિ? હવે તો બધી પાણીની આવી ગંદકી જ અમારે વીઠવાની, બધી મચ્છરોની બીમારીની જ, બીજું કશું જ નહીં અહીં આગળ। મારું નામ અજય ચૌહાણ છે। હું ગાયત્રીપુરામાં રહું છું, ગોત્રી વિસ્તારમાં। અને અહીંયા ગાડી આ સમસ્યા ગટરની બહુ ટાઈમથી ચાલી રહી છે। આશરે 8-9 મહિનાથી ગટરની લાઈન ગામમાંથી બહાર કાઢી છે, પણ મેઇન રસ્તાથી બંધ છે। પણ અહીંયા ગાડી આ મેઇન રસ્તા પર આજે જોઈ રહ્યા છો તમે, અત્યારે હાલના ટાઈમમાં ચોમાસા જેવું ચાલી રહ્યું છે અને અહીંયા ગાડી ચેમ્બર જે મેઇન હતું એ મેઇન બનાવ્યું નથી, એના માટે અત્યારે મોટી સમસ્યા છે। અંદર આવવાની જવાનો રસ્તો બંધ છે અને તમે જોઈ રહ્યા છો આ પાણી કેટલું અહીંયા ગાડી ભરાયું છે। કેટલી અરજી તમે કરી હશે? અમે 4 થી 5 અરજી કરી છે અહીંયા ગાડી। અમારા ગામમાં તો ચેમ્બર નવા બનાવ્યા છે, પણ જે મેઇન રસ્તા તે અહીંયા ગાડીથી જે પાણી અહીંયા ગાડીથી બહાર નીકળે એના માટેનું જે કરો છે મેઇન ચેમ્બર બનાવ્યું નથી, અને એના માટે આ પાણી અત્યાર સુધી અહીંયા ગાડી ભરાયા ગાડી છે। કોઈ કોર્પોરેશન વાળા કોઈ અધિકારી આવીને જોઈને જાય છે, ના નથી, પણ એના અંદર એવું છે કે અધિકારી કહે છે કે થોડા ટાઈમમાં થઈ જશે, પણ અત્યાર સુધી એ થયું નથી અહીંયા ગાડી, અને એના માટે આ અહીંયા ગાડી આ જોવા મળે છે આપણાને।